તો ફાઇનલી મિત્રો છે ને બેનો આરે સ્ટાર્ટ છે. ગુડ મોર્નિંગ જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં રહેશે તો મારા બ્લોગમાં ને ન્યૂ વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. નાય હું ફ્રેશ થઈ ગયા જો નાસ્તો કરવા જઈએ છીએ ને મારા મેડમ વાળે છે ઘરમાં. વાળો છો ને હે એમ લાગો છો મસ્ત. કોને ખબર બોલો કેમ થાકી ગયા છો હે બહુ? અચ્છા ગુડ મોર્નિંગ. તો આ જો અમે આજે તમને બતાવું ગોપનાથ છે. ગોપનાથ દેખાઈશ ગોપનાથ અમારા રૂમ છે ને અહીંયા જો. ચાલો નાસ્તો કરવા ચાલો. ચાલો ચાલો આપણે નાસ્તો કરવા જઈએ. સને ગોપનાથ કોમેન્ટમાં કહેજો. એ કૃષ્ણા હે ક્યાં જાય? વાળ તો જો કેટલા મસ્ત લાગે છે. ભાઈ બંધી બોલાય. હા ટ્વિંકલ છે કે ટ્વિંકલ છે કે ટ્વિંકલ પટેલ છે. જો ઓલી ટ્વિંકલ પટેલ છે અમારી ફિલ્મની હા અમારી ફિલ્મની હિરોઈન છે. એ નથી હા કાલે મેં તમને બ્લોગમાં મારા બ્લોગમાં જોઈ લઈ છું. કાલે છે તે બાય બાય કરતા હતા. વ્હાઈટ કલરના કપડાં પહેર્યા નહીં કાં? બહુ મસ્ત છે ને કેવો મોકો મળ્યો છે. કેટલા બહુ ઈચ્છા હતી ટ્વિંકલ પટેલ આવે. તમે બધા ઓળખતા દેશો ટ્વિંકલ પટેલ એમાં હિરોઈન છે ને ઈ છે. તો કન્ટિન્યુ બ્લોગમાં મને નાસ્તો કરી લઈએ. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ને મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ. એક જટે જુઓ બધા જો સાવન અહીંયા ઊભા છે પીળી કુર્તી પહેરીને. તો કન્ટિન્યુ બ્લોગમાં બનારો પછી મારી અંદર જવાનો ટાઈમ થઈ ગયો છે ને એટલે મિત્રો શૂટ શરૂ થઈ ગયું છે. આપણે લોકમાં આવી જશે ના બે અમારે આવ્યા હોવાથી અને આમ તો બહુ મજા આવી છે. આ શૂટમાં અમે પહેલી વાર આવ્યા છીએ તો આમ કેવો રિએક્શન થાય ખ્યાલ નથી, પણ આપણે પિક્ચરમાં કામ કરવાનો મોકો મળ્યો એ બહુ મોટી વાત છે. એમ સારું હાલો ત્યાં શૂટ લેવાની મનાઈ છે તો અમે લઈ લઈશું. તમને બતાવું સસ્પેન્સ મનોરંજનની જાવ. તો હું તો જો સામે ઊભી છું. આમ જો આમ તો રાહુલભાઈ આમ કાંઈક હાથ કરે હું દેખાડતા હોય કોને ખબર. અને ઓલા ભાઈ જો જોવે છે ને અમારા હીરો આમ ત્યાં મોઢું બાંધીને જાય. ફાઇનલી મિત્રો તો આપણે થોડુંક શૂટ હતું એ થોડુંક પૂરું થઈ ગયું છે ને અત્યારે વનિતાબેન આવી ગયા છે. અમારા રાહુલભાઈ ને લકીભાઈ આવી ગયા છે. લકીભાઈ ક્યાં ગયા? લકીભાઈ અંદર છે. અંદર છે લકીભાઈ અંદર વ્યા ગયા છે ને અમારા રાહુલભાઈ જો કેમ કાંઈ બોલશો? બસ બોલવાનું આ રોલ મજા આવે છે. મજા આવે છે. હવે રહેવાનું જ છે ને અહીંયા? હા હા અહીંયા એક વીક. જો તમે કાંઈ બોલશો? પીળા કુર્તા વાળા અમારા વનિતાબેન દાદા તમે કઈ કહેશો? મજા આવે કે બહુ? તો અમારું ડેકોરેશન આવું કાંક છે શૂટનું ને બધાને બ્રેક આપ્યો છે. બધા હવની જગ્યાએ બેઠા છે ને છે ને અહીં સોરાએ લઈ લીધો. મેં શૂટ કર્યો કારણ કે છે ને ગાંધીની રાહુલ છે ને એ નીચેથી મેં લઈ લીધો શૂટ કારણ કે ભાડી છે. તો ફાઇનલી મિત્રો છે ને બેનો આરે સ્ટાર્ટ છે વ્લોગ. તો ફાઇનલી મિત્રો છે ને આપણે જમવા આવી ગયા છે. બ્રેક પડ્યો છે જમવાનો ને અમે બધા લાઈટમાં બેસી ગયા છે. તો અમારા લાડ માણસો આવી ગયા છે. મને જો રાહુલભાઈ બહુ ભૂખ લાગી. બહુ બાકા જીકી બોલે. બાકા જીકી જો કાનો જો અમારો કાનો હા ને અમારો કાનો છે એ જમવાનું છે. તમે કેમ બે એક જ ડીશ લીધી? ભાઈઓ ભેગા રહી તો જંગ મોટા જીતે. ઓહો ભાગ્ય ને મારો ને અમારી મીનાબેન જો બે જાઓ મીનાબેન આપણે તમારે જમવું સાવન એને તો જલ્દી બાકા ચીકી જ બોલાવાની હોય. એ સેલું પણ કરી દીધું પણ જરી પણ ઓલું નહીં. તો આપણી ડીશ છે તો જમી લઈએ ને અમારા કૃષ્ણાબેન બ્લોગ ઉતારે. તો હાલો પહેલા જમી લઈએ એનર્જી લઈ લઈએ એનર્જી પછી મળીએ કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. તો અત્યારે પાછા સોવેટું જીકવા બેસી ગયા છે બધા જોવે કે કારણ કે ઉપર લવ સ્ટોરી હાલે છે. શૂટિંગ ચાલુ છે અમારું થોડુંક શૂટિંગ પૂરું થઈ ગયું છે ને મને લકીભાઈ ફોન ઘુમાડે છે જો બધાને એ જ આવડી ગયું યો કૃષ્ણા મેડમ ઠીક અચ્છા જો કૃષ્ણાબેન ને અમારા સાઉ
મારા લવર આમ ખૂણામાં ગળી મેં તો કોણ યાર વાતો કરી એ સાવ કોણ યાર વાતો કરી એક તો એની ઘરવાળી બારવાળી યાર કઈ ખ્યાલ નથી. ક્યાંય ખ્યાલ નથી. જો મીના બેનને તડકો લાગે છે બહુ. અને મારે આજ નીંદર આવે છે હે બહુ આવે ને તો વાંધો નહીં વાંધો ને આમાં જો અહીં ડેકોરેશન કરેલું છે મસ્ત. તમે કોમેન્ટ કાં છે હીરો પણ બતાવતો જ નથી આમાં. હીરો હીરો જોરો જો વાળ સીધા કરે જો હીરો છે જો લે જો આ તો જો અહીં બધું આવું ડેકોરેશન છે. કોમેન્ટ બોક્સમાં કહેજો બધા સારું છે કે ના અડધું પૂરું થયું હે ને છે ને કાલે જાન છે આપણી જાન છે તો તમે બધા જાનમાં આવજો ને અમારા બ્લોગ કેવા લાગે કોમેન્ટ બોક્સમાં કહેજો. અમારો શૂટ કેવું થતું હોય શૂટમાં તો ફોન નથી લઈ જવા દેતા શૂટ નથી કરવા દેતા કારણ કે છે ને ફોન લઈ જાય છે સોરી જાય ફોન અમારા સોરી જાય બંધ કરી દે ઓલો ઉપરથી જોવે છે પાછું. કોણ? ડાકડે કહે કે તમે બ્લોગ લઈ જાઓ. ના એ તો કાંક કરે છે ફોનમાં એ જોવે છે મને સાવન કે બ્લોગ ઉતારો તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેશે ને ખબર પડી જાય ને તો ફોન લઈ લે કારણ કે બ્લોગ નથી લેવા દેતા અહીંયા પછી મળીએ. હું એમ જ જાડો થઈ ગયો ગરગોટો જેવું થઈ ગયું દાનમાં ભેગા થયા હતા. મારે લગન ફાઇનલી મિત્રો અત્યારે રૂમમાં પેક કરી નાખ્યા છે કેમ કે શૂટિંગ શરૂ છે. બહાર હું તમને બતાવી નહીં કેમ કે શૂટ અલાઉ નથી એમ બહાર. અંદર તમે જે કરો એ રૂમની અંદર જે કરો એ શૂટ લઈ શકો છો પણ સેટઅપ નહીં બતાવવાનું એટલે નથી બતાવતા અમારા મેડમ. અને રૂમમાં ફૂલ ધોવાડો છે એટલે કઈ કોઈના ફેસ દેખાતા નથી. ત્યાં લગી છે ને તમે કન્ટિન્યુ રહેજો ફોન આવી જશે બરોબર. તો તમને બતાવી દઉં અમારા રાહુલભાઈ હાલો ફૂલડા લેવા આમ જો અમારા રાહુલભાઈ છે ને લઈને જાય છે. હા આ સ્મોક કર્યો કે નહીં એટલે થોડોક ફેસ નથી બતાવતા. બાકી આ ફૂલડા વેચવાના છે બધે વેચવાના રાહુલ એને આ લઈને જવાનું છે નાને છે ને એ નથી લઈને જવાનું તો એ મસ્તી કરે છે માથે લઈને. મારું ફેસ સરખું બતાય કે નથી બતાવતા તમને બતાય છે બહુ સારું બતાય મારું બતાય છે આપણે પીઠીના રોકમાં આવી જશે કઈ ઘટે જ નહીં બેસે છે તારો ઓલો કન્ટિન્યુ તાર લગી બાય બાય. તો ફાઇનલી મિત્રો જમવા બેસી ગયા છે. નાઇટ પડી ગઈ છે અમારે નાઇટ તો અત્યારે સુવા ટાઈમ થઈ ગયો છે ને બહુ મોડું થઈ ગયું છે ને જમવા આવ્યા છે આપણે જમવાનું આવું છે. અને જુઓ અમારા રશ્મિતા મેડમ બેઠા છે. રશ્મિતા મેડમ ને અમારા લક્કીભાઈ ને બધા છે અને અહીંયા છે જમવાનું. મનીનાબેન તો જમવાય મેડા છે જો ઓલા માજી માસુ જો કરે છે જમવાનું છે ને અમારા બે મેડમ વનિતાબેન આવી ગયા છે અમારા કા બેન જમવા છાશ પીવી હાલો તો બધા અહીંયા છે તો બીજા બધા બહાર છે સામાન્ય અહીંયા છે બીજા બધા બહાર છે તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. પહેલા જમી લઈને પછી મળીએ. તો આપણે છે ને સુઈ જઈશું ત્યારે બ્રાન્ડ લઈ લીધું કારણ કે જમી લીધું હતું. જમીન પછી છે ને એને હિંચકા ખાવા ગયા ને હિંચકા ખાવાના ઘડીક દાંડિયા લઈ લીધા. મેં કિરણે ને ક્રિષ્નાએ ડાન્સ કરી લીધો છે તો સેનામાં ડાન્સ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં કહેજો. ના ઓળતા ઓડી જો હોઈ ગયા છે અમારા અહીં કિરણબેન હતા. કેમ બહુ નીંદર આવે છે? ગુડ નાઇટ. ગુડ નાઇટ. વનિતા છે અહીંયા વનિતાને દેખાડ મોઢું ઓય લબાડ જો કોઈ છોકરી દાંત કાઢતી ન હોય તારો વે કોલવાઈ જો ગળામાં ડેડ કો થતો મોટો ઘોડો હલવાઈ ગયો. ઘોડો હા ઓય હોય
અને દાતા વેસે કેટલા વરે તને આમ તો સમજો એ માં સકરીનું નીંદ તો જ આવી હું શું માણસ હું ને મારા શું અહીંયા નાઈટ બારી છે પંખો ને હેઠ હોઈ ગઈ તું શું કરાશો હું જો ફોનમાં ઘણું આવે જવાનું હા ગાંડિયું છે આ ઉઘાડું બોલવા વાળી છે મિત્રો કહી દઉં તમને તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો કારણ કે અમારા રશ્મિ દાદાને થોડું મીટર ન રહેતો તમને બધાને ખબર જ છે અમારે શું બોલવા મળે ઈ. તો ગુડ નાઇટ. અમારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં કહેજો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. બે લાઇકન દબાવી દેજો ને કાલનો દી શૂટિંગ છે ને જો એવું લાગશે તો વધારે હશે તો બહુ મોજ આવી જશે રોકાવાની કેમ કે મને તો શૂટિંગમાં બહુ ગમે છે આઈ થાય કાલ મળીએ ન્યુ બ્લોગમાં.